ચોક્કસ, અહીં પ્રશ્નો અને તેમના જવાબોની વિસ્તૃત સમજૂતી છે. 69. કોના શિક્ષણ સિદ્ધાંતને હાઇપોથેટિકલ ડિડક્ટિવ મેથડ કહેવામાં આવે છે? જવાબ સી. હલ. સમજૂતી. ક્લાર્ક હલનો શિક્ષણ સિદ્ધાંત, જેને હાઇપોથેટિકલ ડિડક્ટિવ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે, તે ધારણાઓ અને અનુમાનો પર આધારિત છે જે પછી પ્રયોગો દ્વારા ચકાસવામાં આવે છે. 70. આદત પરિવાર શ્રેણીક્રમ હેબિટ ફેમિલી હાયરાર્કીનો ખ્યાલ કોણે આપ્યો છે? જવાબ ડી. હલ. સમજૂતી. ક્લાર્ક હલ દ્વારા આદત પરિવાર શ્રેણીક્રમનો ખ્યાલ રજૂ કરવામાં આવ્યો હતો, જે સૂચવે છે કે એક જ ધ્યેય તરફ દોરી જતા વિવિધ પ્રતિભાવોને શ્રેણીબદ્ધ કરી શકાય છે. 71. પાવલોવના પ્રયોગમાં કૂતરા દ્વારા ઘંટડીના અવાજ પર કે ખોરાક જોઈને કરવામાં આવતું લાળઝરણ નીચેનામાંથી કયા પ્રકારની પ્રતિક્રિયા ગણાય? જવાબ ડી. રેસ્પોન્ડન્ટ રેસ્પોન્સ. સમજૂતી. પાવલોવના પ્રયોગમાં કૂતરા દ્વારા લાળઝરણ એ એક પ્રતિવાદી પ્રતિક્રિયા છે, જે એક અનૈચ્છિક અને સહજ પ્રતિક્રિયા છે જે ચોક્કસ ઉદ્દીપકના પ્રતિભાવમાં થાય છે. 72. નીચેનામાંથી કોના શિક્ષણ સિદ્ધાંતમાં વર્તનનું સમગ્ર રીતે એઝ એ હોલ અભ્યાસ કરવા પર ભાર મુકાયો છે? જવાબ સી. ટોલમેન. સમજૂતી. એડવર્ડ ટોલમેનના શિક્ષણ સિદ્ધાંતમાં વર્તનનું સમગ્ર રીતે એઝ એ હોલ અભ્યાસ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો, જેમાં જ્ઞાનાત્મક પ્રક્રિયાઓ અને હેતુઓને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. 73. ટોલમેનના ઉદ્દેશ્યપૂર્ણ વર્તનવાદમાં કયા પ્રકારના વર્તનની વાત કરવામાં આવી છે? જવાબ એ. મોલાર બિહેવિયર. સમજૂતી. ટોલમેનના ઉદ્દેશ્યપૂર્ણ વર્તનવાદમાં મોલર વર્તનની વાત કરવામાં આવી છે, જે મોટા અને હેતુપૂર્ણ વર્તન એકમો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. 74. નીચેનામાંથી કયું શિક્ષણ બોધાત્મક શિક્ષણ ન કહી શકાય? જવાબ એ. પ્રયત્ન અને ભૂલનું શિક્ષણ. સમજૂતી. પ્રયત્ન અને ભૂલનું શિક્ષણ એ બોધાત્મક શિક્ષણ નથી, કારણ કે તે સમજણ અથવા આંતરદૃષ્ટિને બદલે અજમાયશ અને ભૂલ પર આધારિત છે. 75. સ્મૃતિમાં સંચિત વર્તનને કાર્યરૂપ આપવાની બાબતને બાંડુરા શું કહે છે? જવાબ બી. ઉત્પાદન પ્રક્રિયાઓ. સમજૂતી. આલ્બર્ટ બાંડુરાના સામાજિક શિક્ષણ સિદ્ધાંતમાં સ્મૃતિમાં સંગ્રહિત વર્તનને કાર્યરૂપ આપવાની બાબતને ઉત્પાદન પ્રક્રિયાઓ કહેવામાં આવે છે. 76. અભિસંધિત પ્રતિક્રિયાનું થવું માત્ર અભિસંધિત ઉદ્દીપક સુધી જ સીમિત નથી, પરંતુ આ પ્રતિક્રિયાઓ અભિસંધિત ઉદ્દીપક સાથે સંબંધિત અન્ય ઉદ્દીપકોના ઉપસ્થિત થવાથી પણ થાય છે. તે ઘટનાને શું કહે છે? જવાબ બી. ઉદ્દીપક સામાન્યીકરણ. સમજૂતી. ઉદ્દીપક સામાન્યીકરણ એ એક એવી ઘટના છે જેમાં અભિસંધિત પ્રતિક્રિયાઓ અભિસંધિત ઉદ્દીપક જેવા જ અન્ય ઉદ્દીપકો દ્વારા પણ થાય છે. 77. ધારો કે કોઈ વ્યક્તિને 10ના આંકડાને જોઈને પ્રતિક્રિયા કરવાનું શીખવ્યા બાદ જ્યારે તે NC/8 કે વર્ગમૂળ 100 જોઈને પણ સમાન પ્રતિક્રિયા આપે, તેને કયા પ્રકારનું સામાન્યીકરણ કહી શકાય? જવાબ ડી. ગાણિતિક સામાન્યીકરણ. સમજૂતી. ગાણિતિક સામાન્યીકરણમાં વ્યક્તિઓ ગાણિતિક રીતે સમાન ઉદ્દીપકોને સમાન રીતે પ્રતિક્રિયા આપે છે. 78. શાબ્દિક શિક્ષણના પ્રયોગમાં ઇનપુટ કરેલ માહિતીઓ અને આઉટપુટ થયેલી માહિતીઓ વચ્ચે પ્રયોગપાત્ર પોતાની રીતે કોઈ સંબંધ સ્થાપિત કરે છે, તેને શું કહેવાય? જવાબ બી. સંગઠનાત્મક પ્રક્રિયાઓ. સમજૂતી. સંગઠનાત્મક પ્રક્રિયાઓમાં વ્યક્તિઓ માહિતીને ગોઠવે છે અને તેને અર્થપૂર્ણ રીતે જોડે છે.